દરમિયાન ભુજમાં પણ યાત્રાના વિરોધમાં આજે કચ્છ અસ્મિતા મંચના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન ભુજના ટાઉન હોલ પાસે કરવામાં આવ્યું હતું। ખાસ કરીને કચ્છના પ્રવાસન અને તેને સંલગ્ન બાબતો અંગે કરવામાં આવેલ ટીકા ટિપ્પણી અંગે કેટલીક સંસ્થાઓ દ્વારા પ્રવર્તમાન કોંગ્રેસના આગેવાનોને કાળા વાવટા બતાવવામાં આવ્યા હતા। આ તબક્કે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમણે પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। દરમિયાન ભુજ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં કોંગ્રેસના આગેવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા ભાજપ સરકારને આડે હાથ લીધી હતી। કચ્છની અસ્મિતા એ વીર અબડા અડભંગની અસ્મિતા છે। અબડાજીએ જે એની સાથે નાત જાત ધર્મનો કોઈ નાતો નહીં એવી કન્યાઓની ચારિત્રની રખેવાળી માટે શહાદત વોરી હતી। આ કચ્છનો ગૌરવવંતો ઇતિહાસ છે, આ કચ્છની અસ્મિતા છે। જ્યારે કચ્છની ગૌરવગાથા એ સુવર્ણમય અને એટલી ઊંચી કચ્છની નામના છે કે કચ્છ ક્યારેય બદનામ ન થઈ શકે, એટલી મોટી નામના છે। પણ હા, કચ્છની કોઈ દીકરીને જો અન્યાય થયો હોય અને એના ન્યાય માટે કચ્છી માડુઓ ના લડે તો જરૂર કચ્છિયતને ડાઘ લાગે। જે દીકરી પર વારંવાર બળાત્કાર થયો એ દીકરીએ પોતે ફરિયાદમાં કહ્યું છે કે મને ઘરે બોલાવી, ભાજપના એ નેતા હતા, કાર્યકર્તા નહીં નેતા, મને એક કંઈ પીણું પાયું અને એ પછી બેહોશીમાં મારો લાભ લઈને એક વિડીયો ઉતારી અને પછી એમ કહ્યું કે હવે અમે બોલાવીએ ત્યાં આવવાનું, અમે કહીએ એના સાથે સૂવાનું, નહીં તો આ વિડીયો વાયરલ કરી દઈશું। આ ફરિયાદની અંદર વપરાયેલા શબ્દો અને આ રીતે એ દીકરીને એના દુરુપયોગ કરવાનો પ્રયત્ન ભાજપના નેતાઓએ કર્યો। એટલું જ નહીં, કોઈ હોટેલમાં બોલાવો ને તમને આવવામાં તકલીફ ના પડે એટલા માટે ફોટો સાથેનું આઈડેન્ટિટી કાર્ડ ભારતીય જનતા પક્ષની પ્રશિક્ષણ શિબિરમાં આ કાર્ડ અપાય છે। શું આ પ્રશિક્ષણ છે ભાજપનું? આજે અમારી પહેલેથી માંગ માત્ર એટલી જ કે કોર્ટ મોનિટર ઇન્વેસ્ટિગેશન થાય, હાઈકોર્ટના સિટિંગ જજ છે એ સુપરવાઇઝ કરે, દોષિત છે એને દંડ મળે, દીકરીને ન્યાય મળે, દીકરીના પરિવારને સહાય મળે। આટલી મર્યાદિત માંગ કોંગ્રેસ પાર્ટીની એ ભારતીય જનતા પાર્ટીએ નહીં સ્વીકારી અને હું જ ચોર, હું જ કોટવાળ, હું જ પોલીસ એમ પોતાની પોલીસથી એસઆઈટી બનાવીને આખું ભીનું સંકેલવાનો પ્રયત્ન થયો। ત્યારે કચ્છની દીકરીના ન્યાય માટે નલિયાથી ગાંધીનગરની યાત્રા, એક કચ્છની દીકરીના ન્યાય માટે કોંગ્રેસ લડે એમાં કચ્છ બદનામ કેવી રીતે થાય? મને કોઈ કહે તો ખરું। પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખૂબ ડર છે કે જો તટસ્થ ઇન્વેસ્ટિગેશન થાય તો ભાજપના મંત્રીથી સંત્રી, નેતાથી કાર્યકર્તા કેટલાયના નામ ખુલ્લે એમ છે અને એમનું ચાલ ચલન અને ચરિત્ર ખુલ્લું પડે એમ છે। ત્યારે ભાજપના જ નેતા, ભાજપના જ કાર્યકર્તા તમારી કેમેરાની આંખ એક એકને ઓળખી જશે। કચ્છ અસ્મિતાના નામે
કોનો વિરોધ કરવા નીકળ્યા તમે? એક દીકરી પર બળાત્કાર થાય, ગુનેગારોને સજા કરો ને દીકરીને ન્યાય આપો, આ યાત્રાનો વિરોધ કરવા તમે નીકળ્યા? કચ્છ અસ્મિતા એ અબડાજીની અસ્મિતા છે. આ વિરોધ કરનારી એ કચ્છની અસ્મિતા નથી, એ ભાજપની અસ્મિતા છે. જેનો નેતા દીકરાની દીકરી જેવડી 20 વર્ષની સ્નૂપિંગ કરે, એનું જાસૂસી કરતો હતો, અને એના નેતાઓ અહીંયા કાર્યકર્તાઓએ એ નેતાઓએ ભેગા મળીને સામૂહિક બળાત્કાર કર્યો છે. અમે આનો વિરોધ કરીએ છીએ. ચોક્કસ સરકારના ઇશારે થયું છે. જો સરકારનો ઇશારો ન હોય, અમે કાર્યક્રમ આપીએ છીએ. અમે તો વિરોધ પક્ષમાં છીએ. અમે કાર્યક્રમ કંઈ આપીએ, ભાજપનો વડાપ્રધાનનો કે મુખ્યમંત્રીનો કે નેતાનો કોઈ કાર્યક્રમ હોય અને કોંગ્રેસ એની સામે દેખાવનો કાર્યક્રમ આપે, એક માણસ 1 મિનિટ રહેવા દેતા નથી. કાર્યક્રમ શરૂ થાય એ પહેલાં પોલીસના ડબ્બા ભરી ભરીને બધાને ઉઠાવીને લઈ જાય છે. તો સરકારે કાયદોની વ્યવસ્થા જાળવવા માટે જનતાએ જેને દંડા મારીને ભગાવવા પડ્યા એને પહેલાં એરેસ્ટ કરવાની જવાબદારી પોલીસની નહોતી, સરકારની નહોતી કાયદોની વ્યવસ્થા જાળવવાની. પરંતુ સરકારમાં જે બેઠા છે એને ચિંતા છે, કારણ કે પહેલાં જેલમાં જે ગયા છે ને એ લોકોનું દબાણ છે, અને અમારી યાત્રાના દબાણના કારણે જો તટસ્થ તપાસ થાય તો ભાજપના મોટા માથાઓ બહાર આવે એમ છે. એટલા માટે આ છે. હું ચોક્કસ માનું છું, તમારો પ્રશ્ન સારો છે, હું આવકારું છું. હું જ ચોર, હું જ કોટવાળ, હું જ ન્યાયાધીશ ને હું જ પોલીસ મિલીભગતથી જે એસઆઈટી બની છે એનાથી ન્યાય નહીં મળે. અમારું સ્ટેન્ડ એટલું જ છે કે ભાજપને કંઈ છુપાવવું ન હોય. એમને જો બેટી બચાવની વાતમાં તથ્ય લાગતું હોય તો હાઈકોર્ટના જજ કે કોંગ્રેસના નથી, અમારા નથી, પણ તટસ્થ તપાસ થાય, હાઈકોર્ટ મોનિટર્ડ ઇન્વેસ્ટિગેશન આપે. आज हमारी मांग. जो माहौल पूरे देश में बनाया था, ख़ास तौर पे भारतीय जनता पार्टी ने, और नारा बुलंद किया था बहुत हुआ महिलाओं पे अत्याचार, अब के बार मोदी सरकार. और वही मोदी जी जब गुजरात में थे तो कहते थे कि एक पोस्ट कार्ड कोई भी बहन डाल देगा तो मैं यहाँ गांधीनगर में हूँ, मैं तुरंत न्याय महिलाओं को दे दूँगा. और वही मोदी जी आज गुजरात में जाके उत्तर प्रदेश में जाके भाषण दे रहे हैं.